વિચારવાનું કયું હતું? ગાડીના ચક્કર લગાવવાનું નહીં. વિચાર ત્યારે જ આવે ને જ્યારે હું ચક્કર મારું, અને સમજાતું નથી કે હવે કરવું તો કરવું શું. ભાગી જઈએ એટલે તું આમ ભાગી જાઉં આમ ભાગી જાઉં. કેવી વાત કરે છે હજે ને. પપ્પાએ મને કહી દીધું છે કે હવે તારું કંઈ પણ નહીં ચાલે ને તું બહાના બનાવીશ કે ના પાડીશ ને એ નહીં ચાલે. હું હાજ પાડી દેવાનો છું ત્યાં. એટલે તું લગ્ન કરવાનો છે મને છોડીને? જો લગ્ન કરીશ ને તો એ છોકરીનું ગળું દબાવીને એને પણ મારી નાખીશ અને તને તો ગનથી ઉડાડી દઈશ. સમજવાની કોશિશ કર મીરા કે હું તને જ પ્રેમ કરું છું ને તારી સાથે રહેવા માંગુ છું. એ તો હું પણ કરું છું, પણ ઘરે કહેવાની હિંમત નથી ચાલતી. મમ્મીનો ચહેરો જોઉં ને ત્યાં ડર લાગવા લાગે છે. બોલ. સેમ ટુ યુ. સાચું કહું છું. ભાગી જઈએ? ભગાય એમ નથી. ક્યાંથી ભાગી જઈએ? હજી તું વિચાર તો કર કે આપણી કોલેજ પૂરી થઈ છે, હું નોકરી માટે ઇન્ટરવ્યૂ આપું છું, કંઈ હજી સેટ નથી થયા ને આપણે લોકો અત્યારે ફસાઈ ગયા છીએ. કોર્ટ મેરેજ કરી લઈએ? ભગવાન, તને કેમ સમજાવું? ગુજરાતીમાં જ કહી રહ્યો છું કે પપ્પાએ કીધું છે કે મેં તારા માટે છોકરી પસંદ કરી લીધી છે ને ત્યાં તારા લગ્ન કરાવવાના છે. હવે તું જવાબ આપ. નહીં થાય. પપ્પાને ઘરે જઈને આવું કહી દેવાનું. જો આદિ, આટલા વર્ષ થઈ ગયા, હું તને સાચો પ્રેમ કરું છું અને તું બીજા સાથે લગ્ન કરીશ તો હું શું કરી લઈશ? એક કામ કરીએ, આપણે મમ્મી અને પપ્પાને મળાવી દઈએ. મારા પપ્પાનો સ્વભાવ તને ખબર છે ને? તને મારા મમ્મીનો સ્વભાવ ખબર છે? હા, તો મેં તને પહેલાં પણ કહ્યું હતું કે પપ્પા ક્યારેય નહીં માન. હંમેશા પોતાના નિયમો, રૂઢિચુસ્ત નિયમો, એમની સાથે મને જીવતા શીખવાડ્યો છે. જ્યારથી મમ્મી મતલબમાં અમને છોડીને ગયા ને ત્યારથી પપ્પાએ એવું જ વિચાર્યું છે કે બધી જવાબદારી મારા માથા પર છે અને હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. આ તારા પપ્પાને કોઈ દિવસ પ્રેમ નહીં થયો હોય, ખડૂસ જ એટલા છે કે. હા, બસ. હા, રહેવા દે. મારા પપ્પા વિશે કંઈ ન બોલતી. તો એમ કહેતી હતી તો આટલું બધું તું બોલતી હોય તો એક કામ કર ને, તારા મમ્મીને મનાવ ને તારા મમ્મીને મારા પપ્પા પાસે મોકલ, જેથી કરીને એ બધી વાત કરી લે અને વાતનું સોલ્યુશન આવે. એક્સક્યુઝ મી, યસ. હું છોકરી છું, છોકરીવાળા માંગા લઈને ન જતા હોય, સમજો? કામ તારા મમ્મી જો આટલા સમજુ હોય અને પ્રેમને સમજી શકતા હોય તો તું વાત કરી શકે ને. આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવા માંગીએ છીએ, તો તારા મમ્મી સમજી જશે બરાબર રીતે. અચ્છા, સાચું? મારા મમ્મીને એક ડ્રેસ લેવા માટે 3.5 મહિના મનાવવા પડે છે મારે. જો વાત તો તારે જ કરવી પડશે. આખી સ્ટોરી મને ખબર છે તમારી. રહેવા દો ને કે તારા પપ્પા તારા મમ્મીને છોડીને શું કામ ગયા હતા. એ બંને વચ્ચે પ્રેમ નહોતો એટલે. શટ અપ. મારા મમ્મી અને પપ્પા વિશે જરાય નહીં બોલતો, સમજો? મારા પપ્પાનો જ વાંક હતો. માનું છું કે મમ્મી થોડા સ્વભાવના તેજ છે, બાકી એમ કંઈ ખરાબ માણસ થોડી છે. જો આઈ લવ યુ, ખબર પડી તને? હવે તારા લગ્ન ક્યાંય પણ થશે ને તો હું ધમ પછાડા કરીશ. મીરા, હું પણ નથી ઈચ્છતો કે તારા કે મારા આપણા બંનેના કોઈ બીજી જગ્યાએ લગ્ન થાય. તો પછી આપણે શું કરીશું? ભાગી જઈએ. સાચું? ચાલ ભાગી જઈએ ફટાફટ. નહીં હવે તો બેસ. તો પછી એટલી ઉતાવળી ને કે મેં નિર્ણય લીધો એટલે બસ નક્કી કરી લીધું કે હા ભાગી જઈએ. કેવી મજા આવે નહીં? ભાગીને લગ્ન કર્યા હોય, અજાણા શહેરમાં રહેતા હોય, ખાવા પીવાની તકલીફ હોય તો માણસ પ્રેમમાં જીવતો હોય. મેં આવા ફિલ્મો બહુ જોયા છે. આપણે આવું ટ્રાય કરીએ? ઊભી રે. અત્યાર સુધીમાં આપણે કંઈ કોશિશ તો કરી જ નથી. તે તારા મમ્મીને વાત કરી કે હું એક છોકરાને પ્રેમ કરું છું? ક્યારેય નહીં. તો મેં પણ નથી કીધું કે પપ્પા હું એક છોકરીને પ્રેમ કરું છું. અમે કોલેજમાં સાથે જ ભણતા હતા ને અમને બંનેને એકબીજાને સારી રીતે ઓળખીએ જેને આગળ સાથે સારી રીતે જિંદગી જીવી શકશું. તો હિંમત કરવી પડશે ને. તારે મારે બંને વાત કરવી પડશે ઘરે, અને ત્યાર પછી એ લોકો આપણને શું જવાબ આપે છે પછી આગળનું વિચારીએ ને, પછી આપણે નક્કી કરીએ ને કે શું કરવું. મમ્મી પપ્પા મારે ને એના માટે શું કરવું જોઈએ? અત્યારથી ડરાવ નહીં મને, નહીં તો હું પપ્પાને વાત જ નહીં કરી શકું. પણ કહેવાનો મતલબ એ છે કે જો આપણે અલગ ન થવું હોય તો આપણી પાસે એક જ રસ્તો છે, વાત કરવી પડશે. અને જો કદાચ એવું પણ બની શકે કે માની ગયા તો પ્રેમથી આમ એ લોકોએ આપણા ધામધૂમથી લગ્ન કરાવી દીધા તો સપના જોવા કેટલી સારી વાત છે ને ખરેખર. હા, મને તો એમ લાગે છે કે વાહ, હું તો વરાજો બનીને આ ઘોડી ઉપર બેસીને નિરાતે તને લેવા માટે આવી રહ્યો છું, જાણે હું એકલો આગળ ને બાકી બધા પાછળ. વાહ, અને મારા મમ્મી તારી સામે આવ્યા, હાથમાં પૂજાની થાળી છે અને આવીને સટાક કરતી ઝાપટ મારી. સપનામાંથી બહાર આવો ને, વાત કરીએ ઘરે જઈને.
ચાલ સપના ઉપર પાણી ફેરવવા વાળી જો ધક્કો નહીં માર સમજો લગ્ન કરવાના છે બેસ નહીં તો એમ મૂકીને જતો રહીશ